કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વર્ગવાસ અહેમદ પટેલના પુત્રનું કોંગ્રેસને બાય બાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને કોંગ્રેસ માટે કામ ન કરવાની ફૈઝલ પટેલે જાહેરાત કરી છે. કોંગ્રેસને ટાટા બાય બાય કર્યું. ફૈઝલ પટેલે ફૈઝલ પટેલના પિતા અહેમદ પટેલે કોંગ્રેસ ગાંધી પરિવાર માટે કરેલી સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું છે કે મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને ના પાડી દેવામાં આવી, જેથી કોંગ્રેસ માટે કામ ન કરવાની અને સમાજ સેવા ચાલુ રાખવાની જાહેરાત સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને કરી છે. તો હાલ તો કોંગ્રેસ માટે તેઓએ કામ કરવાની ના પાડી છે અને સમાજ સેવા યથાવત રાખવાની વાત કરી છે. તો ફૈઝલ પટેલના કોંગ્રેસને ટાટા બાય બાય મુદ્દે ભાજપના પ્રહાર. ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ દિશાવિહીન અને નેતૃત્વવિહીન થઈ ગઈ હોવાનું યજ્ઞેશ દવેએ કહ્યું છે. દેશના કોઈ પણ મતદારો હવે કોંગ્રેસને નથી કરતા પસંદ. કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર કોંગ્રેસ છોડે તે કોંગ્રેસની સૌથી મોટી કમનસીબી ગણાય તેવું યજ્ઞેશ દવેએ મીડિયા મારફતે કહ્યું છે. સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે, એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે, કોંગ્રેસથી માધ્યમ બનીને જોતરાવું, ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી. એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ, પણ નેતૃત્વવિહીન છે. ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો. બીજું કે કોંગ્રેસની દિશાવિહીનતા, નેતૃત્વવિહીનતા, નીતિવિહીનતા અને કોઈ પણ જાતના નિર્ણયો નહીં લેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી. આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જ્યારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય.